નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આજે ચેપ્ટર નંબર 6 પ્રાણીઓમાં પ્રજનનનું સોલ્યુશન। તો ઝડપથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપેલા વિડિયોને તમે લાઈક બટન ઉપર પ્રેસ કરી દો। પછી આપણે એમાં વિકલ્પોમાં પહેલું છે સામાન્યતઃ શુક્રપિંડની ખાલી સંખ્યામાં શુક્રકોષો હોય છે, તો કે લાખોની સંખ્યામાં હોય છે। અનપિંડ માદા જન્યુઓને ઉત્પન્ન કરે છે, જેને આપણે શું કહેવામાં આવે છે? અંડકોષ કહેવામાં આવે છે। ખાલી જગ્યાને અંડકોષ સૌથી મોટો હોય છે, તો કે શાહમૃગનો। एक युग्मनज में જોવા મળતા કોષ કેન્દ્રની ખાલી જગ્યા સંખ્યા હોય છે, તો કે એક સંખ્યા હોય છે। અંતઃફલન ખાલી જગ્યામાં થાય છે, તો કે માદા શરીરની અંદર થાય છે। જે સ્ત્રીઓમાં ખાલી જગ્યા બંધ હોય તેવી સ્ત્રીમાં ફલન થતું નથી, કે અંડવાહિની હોય બંધ હોય તેવામાં। મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે। એક તેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં રૂપાંતરિત થાય છે તે પ્રક્રિયાને આપણે કાયાંતરણ કહેવામાં આવે છે। चलो હવે ખાલી જગ્યા આપણે જોવાના છે। એમાં પહેલું નર તેમજ માદા જન્યુના જોડાણથી યુગ્મનજ બને છે। શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે, જેને આપણે શુક્રકોષો કહેવાય। ત્રીજું છે પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું ફલન છે, એટલે કે જોડાણ। ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે, પરિણામે યુગ્મનજ નું નિર્માણ થાય છે। હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આવી પ્રજનનને કલિકા સર્જન કહેવામાં આવે છે। એના પછી જે ખરા ખોટામાં પહેલું પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના ધરાવે છે, સાચું। બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં મોટી સંખ્યામાં શુક્રકોષ અને અંડકોષ હોય, આ વિધાન પણ સાચું છે। ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે, આ વિધાન ખોટું છે। વિકસિત ભ્રૂણની ઉપર કઠોર કવચનો પૂર્ણ વિકસિત વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે, આ વિધાન સાચું છે। એટલે એના પછી પાંચમું આપણે ખરા ખોટામાં નજર નાખીએ તો ફલન થયા બાદ આવતું ઈંડું એક કોષીય રચના ધરાવે છે, સાચું છે। દેડકામાં બાહ્ય ફલન થાય છે, આ વિધાન પણ સાચું છે। અંડ પ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે, આ ખોટું વિધાન છે। જે કોષોમાંથી નવા સજીવ વિકાસ પામે તેને જન્યુ કહેવાય, વિધાન સાચું। અલિંગી પ્રજનનમાં ફલન આવશ્યક હોય છે, આ વિધાન છે ખોટું। અમીબા કલિકા સર્જન પ્રજનન કરે છે, આ વિધાન પણ કેવું છે? ખોટું। દ્વિભાજન અલિંગી પ્રજનન પદ્ધતિ છે, આ વિધાન છે સાચું। હવે જોડકા જોડવાનું છે। એમાં હાઇડ્રાની અંદર આવશે કલિકા સર્જન, અમીબાની અંદર આવે છે અપત્ય પ્રસવી પ્રાણીઓ, મરઘીની અંદર આવે છે અંડ પ્રસવી પ્રાણીઓ, અને કૂતરું છે તે આમાં એક ભૂલ થઈ ગઈ છે, અમીબામાં આવશે દ્વિભાજન, અને કૂતરું છે તે અપ્રત્ય પ્રસવી પ્રાણી છે। ચલો વર્ગીકરણ કરવાનું છે। એમાં અપ્રત્ય પ્રસવી પ્રાણી અને અંડ પ્રસવી પ્રાણીઓમાં અપ્રત્ય પ્રસવી પ્રાણીના આપણે ડાયરેક્ટ નામ લખીએ તો મનુષ્ય, ગાય, ભેંસ, બિલાડી, કૂતરો આ બધાનો સમાવેશ થાય। અંડ પ્રસવીમાં દેડકો, મગર, કાચબો, મરઘી, માછલી, ગરોળી, કાગડો આ બધાનો સમાવેશ થાય છે। એના પછી વ્યાખ્યા છે આપણે કલિકા। કલિકા એટલે શું? તો કલિકામાં અંદર પ્રાણીઓના શરીરની સપાટીએથી એક કે તેથી વધુ ઉપસેલો ભાગ જોવા મળે છે। આ ઉપસેલી રચનાને વિકાસ પામે તો નવો સજીવ છે, જેને આપણે કલિકા કહેવાય। અલિંગી પ્રજનન તો કે એ પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલા હોય છે અને પ્રજનન કોષોના નિર્માણ સંતતિમાં નિર્માણ પામીને બરોબર અલિંગી પ્રજનન કહેવામાં છે। પ્રજનનના કેટલા પ્રકાર છે? પ્રજનનના મુખ્ય કેટલા? 2 પ્રકાર છે। કયા કયા? લિંગી અને અલિંગી પ્રજનન। બરોબર, અહીંયા એનો જવાબ લખેલો છે। કયા 2 પ્રકાર છે? લિંગી અને અલિંગી પ્રજનન છે। એના પછી લિંગી પ્રજનનની અંદર લિંગી પ્રજનન એટલે શું? તો કે નર અને માદા પ્રાણીઓના પ્રજનન અંગો આવેલા હોય છે, જેઓ નર અને માદા જન્યુઓ સર્જે છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે, અને આ યુગ્મનજ વિકાસ પામીને વિભેદન પામીને એક નવા સજીવનું નિર્માણ કરે છે। આમ જે પ્રકારના પ્રજનનમાં નર અને માદા જન્યુ નિર્માણ થતું હોય છે તે બધા કેમાં આવશે? લિંગી પ્રજનનમાં આવે। નર પ્રજનન અંગો કયા કયા છે? નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ હોય છે, 2 શુક્રવાહિની હોય છે, 1 શિશ્ન હોય છે। ભાઈ શુક્રકોષોમાં પૂંછડીનું કાર્ય જણાવો। શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચવા માટે તરવું પડે છે, તે માટે શુક્રકોષની પૂંછડીની મદદ કરે છે। IVF નું પૂરું નામ છે ઇન વિટ્રો
ફર્ટિલાઇઝેશન શરીરની બહાર ફલન, બરોબર, જેનો મતલબ થાય છે ભ્રૂણ એટલે શું? યુગ્મન સતત વિભાજન પામે અને કોષોને ગોળાકાર રચનામાં ફેરવાય છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે જે વિકાસ પામે છે અને પેશીઓ અને શરીરમાં અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી રચનાને આપણે શું કહેવામાં આવે છે? ભ્રૂણ કહેવામાં આવે છે. એના પછી છે અપ્રત્યસ્વી પ્રાણીઓ કોને કહેવાય? કે એવા પ્રાણીઓ કે જેવો બચ્ચાને જન્મ આપે છે એવા પ્રાણીઓને આપણે કહેવામાં આવે છે અપ્રત્યપ્રસવી પ્રાણી કહેવાય. અંડપ્રસવી પ્રાણી તો એવા પ્રાણીઓ કે જે ઈંડા મૂકે છે તેવા પ્રાણીઓને આપણે અંડપ્રસવી પ્રાણીઓ કહેવાય છે. ક્લોનિંગ એટલે શું? કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? ક્લોનિંગ કહેવામાં આવે છે. એના પછી છે હવે આપણે તફાવતના મુદ્દા લખવાના છે. એમાં ફલિતાંડ અને ગર્ભ છે. તો ફલિતાંડમાં તો કે એકકોષી છે, ગર્ભ તે કેવો છે? બહુકોષી છે, બરોબર. ફલિતાંડમાં બીજો પોઈન્ટ તો કે શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ બને છે. ગર્ભમાં અંદર ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે. ફલિતાંડમાં ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે અને ગર્ભ વિકાસ ક્રિયાથી શું બને છે? ગર્ભ બને છે. એના પછીનો તફાવત છે આપણે અંતઃફલન અને બાહ્ય ફલન. તો અંતઃફલન એટલે કે નર અને માદા પ્રજનનના કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે, બરાબર. બાહ્ય એટલે કે નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થાય છે. એના પછી મનુષ્ય, ગાય, કૂતરો, મરઘી આ બધા અંતઃફલનના ઉદાહરણ છે. તારા માછલી, દેડકો આ બધા બાહ્ય ફલનના ઉદાહરણ છે. નેક્સ્ટ હવે આપણે આના પછીના વિડિયો લેક્ચરમાં આના પછીનું આપણે ચેપ્ટર જોવાના છે. તો તેના માટે અત્યારે યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો. વિડિયો જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં તમે મંતવ્ય અવશ્ય જણાવો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંક આગળ અવશ્ય શેર કરો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.